વડોદરાના ગોધરીમાં યશ કોમ્પ્લેક્સ 4 રસ્તા પાસે ડ્રેનેજનું પાણી રોડ ઉપર વહેતા લોકોને ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. વાહનોથી ધમધમતા રોડ ઉપર ઉબકા ચડે તેવી સ્થિતિમાં વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા હતા. મહાનગરપાલિકામાં જાણ કરવા છતાં કલાકો સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વડોદરા પાલિકાનું તંત્ર હમણાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર ફોકસ કરી રહ્યું છે, જેને કારણે શહેરવાસીઓની નાની મોટી અન્ય સમસ્યાઓ ઉકેલવામાં સમય લાગી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજ રોજ વડોદરા શહેરના વાહનોથી સતત ધમધમતા ગોત્રી વિસ્તારના યશ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજ લાઇન ઉભરાઈ હતી, જેને પગલે ગટરનું દૂષિત અને દુર્ગંધ મારતું પાણી રોડ ઉપર વહી રહ્યું હતું. અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા હતા. આ સ્થિતિ અંગે પાલિકાને જાણ કરવામાં આવતા બપોર સુધી કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર પહોંચ્યું ન હતું. પરિણામે સ્થાનિક લોકોને માથું ફાડી નાખે તેવી દુર્ગંધ વચ્ચેથી પસાર થવું પડ્યું હતું. વડોદરામાં પાણી અને ડ્રેનેજની સમસ્યા આમ તો બારે માસ રહે છે, પરંતુ હાલના સમયમાં તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ક્યાંક પીવાનું પાણી નથી મળતું, તો ક્યાંક પૂરતું પાણી નથી મળી રહ્યું, તો ક્યાંક પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. બીજી તરફ ડ્રેનેજ લાઇન ચોકઅપ અથવા તો ઉભરાઈ જવાને કારણે અનેક પરિવારો મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા છે. આવી સ્થિતિમાં લોકોની સમસ્યાનો ક્યારે અંત આવશે તે તો જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.